તો આજે આપણે જઈશું વરણીન્દ્ર ધામ, જેને બીજું નામ મિની પોઈચા પણ કહેવાય છે. આ જગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલી છે. દસાડા તાલુકાનું મુખ્ય મથક પાટડી, જેની નજીક આ જગ્યા આવેલી છે. પાટડી શહેરની બહાર આ એક સરસ મંદિર વિકસાવેલું છે. મિની પોઈચા એ બહુચરાજી, શંખેશ્વર, દસાડા, પાટડીથી ઘણું નજીક પડે છે. આ જગ્યાની આસપાસના ફરવાલાયક સ્થળોમાં શંખેશ્વર ધામ, ઝીંઝુવાડાનો દરવાજો, વચરાજ દાદાનું બેટ પણ અહીંથી ઘણું નજીક છે. અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શનમાં વરણીન્દ્ર તરણકુંડ, ટ્રેન, નૌકા વિહાર અને એના સિવાય પણ ઘણા સાંસ્કૃતિક પ્રોગ્રામો મંદિરમાં આવેલા છે. જમવા માટે અહીં નીલકંઠ ભોજનાલય આવેલું છે. તેમાં ખૂબ સરસ અને ઉત્તમ જમવાનું મળી રહે છે, અને એ પણ વ્યાજબી ભાવે. ફેમિલી સાથે એક દિવસનું જો પિકનિક કરવું હોય તો આ જગ્યા ખૂબ જ સરસ છે. બાળકોને અહીંયા અવનવું જોવા પણ મળે છે, શીખવા પણ મળે છે, અને સ્વિમિંગ પુલમાં રમવાની અને સાંસ્કૃતિક પ્રોગ્રામના પ્રદર્શન જોવાની ખૂબ મજા આવે એવું છે. આ જગ્યાએ કાચની દુનિયા અને એના સિવાય સાયન્સનું પ્રદર્શન પણ ગોઠવેલું છે. સાયન્સના અવનવા પ્રયોગો કેવી રીતે કામ કરે છે એ પણ અહીંયા શીખવવામાં આવે છે. આ ટ્રેનમાં પણ બાળકો અને મોટાઓને બધાને મજા આવે એવી ટ્રેન છે. ટ્રેન જે જગ્યાએથી જાય છે એની આજુબાજુ બંને જગ્યાએ સરસ મજાનું પ્રદર્શન ગોઠવેલું છે. બંને બાજુ આ પ્રદર્શન નિહાળતા ટ્રેનમાં બેસવાની ખૂબ મજા આવે એવું છે.
આ છે સાયન્સ સિટી. એના સિવાય પણ અહીંયા એક મિની થિયેટર આવેલું છે. માછલીઓની દુનિયા આવેલી છે અને બાળકોને રમવા માટે ઘણા બધા ઝૂલા, હિંચકા એવો એક પાર્ક પણ બનાવેલો છે. અહીંયા આવો સવારે તો સાંજ સુધી આખો દિવસ પસાર થઈ જાય એટલી બધી અહીંયા પ્રવૃત્તિઓ આવેલી છે. એટલે જો ફેમિલી સાથે એક દિવસ અહીંયા આવીએ તો એક દિવસ ખૂબ જ આરામથી અને મજાથી પસાર થઈ જાય એવી જગ્યા બનાવી છે. આ છે અહીંનો સ્વિમિંગ પુલ, જે નાના બાળકો માટે અને મોટા લોકો માટે અલગથી બંને બનાવેલા છે. નાના બાળકોને તરવા માટે અહીંયા છીછરો સ્વિમિંગ પુલ છે અને મોટાઓને તરવા માટે અને રમવા માટે પાછળ મોટો સ્વિમિંગ પુલ આવેલો છે. એક દિવસ માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. સવારથી સાંજ સુધી દિવસ ક્યાં પસાર થઈ જાય તે ખબર પણ પડશે નહીં. બસ આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.